મિત્રો સાવણી તો આવી ગઈ છે ને, હવે છે ને બધું આગળનું કરવાનું છે ને. એમાં તોલિયો આવી ગયો છે. કા તોલિયા આમાં નાખી દો કે આમાં આપણે આ પાણી આમાં નાખી દે. હારો જો મસ્ત મજાનો કલર નાખે છે મિત્રો. ડૂટી ફૂટી તો તૈયાર થઈ ગઈ છે ને. ડૂટી ફૂટી તો જો મસ્ત મજાની બફાઈ ગઈ છે ને. હવે છે ને આપણે પેલા પાણી નાખવાનું છે. હવે છે ને મસ્ત મજાની જો ડૂટી ફૂટી બનીને છે ને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો આવી કાક બની છે, હરખી છે. લ્યો મસ્ત બની છે. હજી ઘડીક ખુઈ ગઈ પંખા હેઠે. લાઈટ હતી નહીં, વાવાઝોડું થયું ને તેદીની લાઈટ વહી ગઈ હતી. તા જાય જો બફાઈ છે ને એમ બધું જો મસ્ત મજાનું તૈયાર કરી વાળું છે. કલર છે પછી આમાં રિલેટિવ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય સાંજે. આ થોડે જો ને ખાવું પૂડી કા તારે તો સદાય શાખવાનું જ હોય. જો શેવડો છે ને તે કે હું શાખું છું અને રોટલી કરવા જાય છે. તે રોટલી કરતા કરતા ખાય છે. કા શરીર નથી રાખવું હવે રોટલી કરવા મને સાંજમાં. અને મિત્રો આજે છે ને આપણે ડૂટી ફૂટી બનાવવાની છે. કાલનો બ્લોગ જોયો છે ને તમને બધાને ખબર છે કે કાલના બ્લોગમાં આપણે છે ને સુધારી હતી આમ ડૂટી ફૂટી કટિંગ બધું કર્યું હતું. અને આજે છે ને બનાવવાની છે. કેવી રીતના બનાવી છે એ આગળ જોતા રહેજો એટલે ખબર પડી જાય કે કેવી રીતના બનાવી છે. તો પહેલાં છે ને આપણે થોડોક નાસ્તો કરી લઈને પછી આપણે ડૂટી ફૂટી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં મજા બની આ દીજો. જો મસ્ત મજાની ડૂટી ફૂટી બનાવવાની છે. તો મસ્ત મજાની જો કાલ તો આપણે કટિંગ કરી વાળ્યું હતું. અને અહીંયા જો બચ્ચા પલટી રમે છે. કા મિતા એ બધા બચ્ચા પલટી તો રમે છે ને. હવે છે ને આપણે પેલા ડૂટી ફૂટી બનાવવાની છે ને. તો આપણે છે ને પેલા ગરમ પાણી મેકવું પડશે. ગરમ પાણી તો જો મેકી દીધું છે. હવે છે ને પાણી આવે ને પછી આંધણ આવે ને પછી મેકવાનું છે. આપણે જોઈ લઈએ આંધણ આવ્યું કે નહીં, પછી આપણે મેકી દેવી. હવે જો મિત્રો આંધણ આવે ને પછી આપણે નાખવાનું છે. જો મિત્રો આંધણ તો આવી ગયું છે ને આપણે નાખી પણ દીધું છે. હવે છે ને 10 મિનિટ છે ને આપણે બાફા દેવાની. પછી છે ને આપણે બફાઈ લઈને પછી આપણે શું થાય છે ને જોઈશે. ધુવાડો બહુ થાય છે મિત્રો. અને આરસી પણ આવી ગઈ છે. કા આરસી ડૂટી ફૂટી બનાવવા બફા મૂકી દીધી. હા મેક દીધી જોઈએ. જો બફાઈ છે ને એમ બધું જો મસ્ત મજાનું તૈયાર કરી વાળું છે. કલર છે પછી આમાં મોરસ છે ને આમાં આ આરસી બનાવી હતી ચાવણી છે નહીં. અને છે ને ખાવાનો કલર છે. હા ફરફરમાં આપણે નાખ્યું ઈ પાછા બધા તમે ઓઈલો ન નાખતા નહીં. અને છે ને હવે આપણે તરબૂચ ખાવાનું એટલે સાલું ફેંકવાનું બંધ ને બેસ્ટમાંથી બેસ્ટ કરવાનું નહીં. આરસી બગાડ નહીં કરવાનો. પૈસા હું તો વસૂલ કરી નાખો. હા વસૂલ કરી નાખવાના બીજું કાંઈ નહીં. તો જો ઘડીક બફાઈ જાય ને પછી આપણે લઈ લેવાની છે. કારસી 10 મિનિટ બફા દેવાની. હા 10 મિનિટ. તો આપણે છે ને ઘડી બેસવું પડશે. મિત્રો ડૂટી ફૂટી તો તૈયાર થઈ ગઈ છે ને. ડૂટી ફૂટી તો જો મસ્ત મજાની બફાઈ ગઈ છે ને. હવે છે ને આપણે પેલા પાણી નાખવાનું છે. હવે છે ને પેલા છાવણી લેવી પડશે. તો આપણે છે ને પેલા થોડું પાણી નાખી દેવી. હવે છે ને મોરસ નાખવાની છે. પેલા છે ને આપણે મસ્ત મજાનું રેડી કરવાની છે. ડૂટી ફૂટી બનશે કેક બનશે તો જોકારો નથી દેતી. તો છે ને પેલા આપણે થોડું ઘણું કામ કરવા માંડી. મિત્રો સાવણી તો આવી ગઈ છે ને. હવે છે ને બધું આગળનું કરવાનું છે ને. એમાં તોલિયો આવી ગયો છે. કા તોલિયા હા અડી ગયો તલુ ને તન્નું આવી ગયો છે. કા તન્નું ડૂટી ફૂટી કેવી રીતના બનાવવાની. હવે છે ને કલર નાખવાનો છે ફરફેર નો. કા હર્ષી તને આવડે છે તોલું ડૂટી ફૂટી બનાવતા આવડે છે? કેમ બનાવાય હાલો. તો હવે છે ને પેલા કરવા મળ્યું કારસી કલર કેમ નાખવાનો છે? કલર ગમે ત્યારે નાખી એક આપણે આમાં નાખી દો કે આમાં આપણે આ પાણી આમાં નાખી ત્યારે નાખી દે. હારો જો મસ્ત મજાનો કલર નાખે છે. આપણે પેલા હાલે નાખી કા જરી ના બહુ બધા મજામાં દેશો ને નો મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી ને જય જાનભાઈ માં. અત્યારે જો મસ્ત મજાનો થોડોક સાંજનો સમય થઈ ગયો છે. વ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે જો કરી વાળ્યું છે મસ્ત મજાનું. જો આવું કાંક છે ને મસ્ત મજાનો આપણી વાડીનો વ્યૂ આવી રહ્યો છે. જો આવું કાંક સાંજનો સમય થઈ ગયો છે અને આપણે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો અલગ જગ્યાએથી મેં કીધું છે ને ફોક્સ શરૂ છે ને મેં કીધું નાથી વ્લોગનું સ્ટાર્ટિંગ કરું. અને જો
વાડીનો નજારો તો તમે જોઈ જ લીધો હશે. આ છે ને આખી આજ નહીં પણ જે દીના વાડી આવી છે ને આખી વાડી ખાલી છે. આવીને જો ઘરનો ટાંકો છે ને વાડીએ લાવ્યો છે, ઘરે છે ને ખાલી જગ્યા થઈ ગઈ છે. અને ભેં વીવાણી છે તો જો હવે તો છે ને દૂધ લેવા પણ આવવાનું થશે. જો કે વાળું દેવા આવતા હતા જો દૂધ લેવા આવવાનું થશે. અને મારા બાજુ ખૂતા છે. બાપા શું કરું, ભેં જોઈને આવી એટલે ગરમી થઈ ગઈ એટલે ઘડીક ખુઈ ગઈ પંખા હેઠે. લાઈટ હતી નહીં, વાવાઝોડું થયું ને તેદુની લાઈટ વહી ગઈ હતી તો આજ આવી છે અત્યારે. તે દુની નથી બા નહીં તે દુની નથી, રોજ બાપા મસર કરતા હતા. હજી અત્યારે આવી છે ઘડીક કઈ પંખા હેઠે ખુઈ. હા બા જય માતાજી. જય માતાજી, જય દાનબાઈ માં. જો મિત્રો વાવાઝોડાના કારણે છે ને 2-3 દિવસ થશે ને. હા જો 5 દિવસ થશે ને જેદુનો વાવાઝોડાનો વ્લોગ આવ્યો છે ને ત્યાંનું છે ને વાડીએ છે ને લાયટ નહોતી, તેદુની વહી ગઈ હતી. જો બપોર થયું ત્યારે આવી હતી, પછી પાછી વહી ગઈ હતી. પછી છે ને આજ ઠેઠ આવી છે. આજ અત્યારે ઠેઠ છે ને અમારી વાડીએ લાયટ આવી છે. ક્યાં સુધી તો છે વાડીવાળાને ખબર વાડી કેમ રહેતા હોય મસર ને એવું બધું ખબર આપણે ઘરવાળાને છો એટલી બધી પ્રોબ્લેમ ન થાય. અને મારા દાદાની જો આમ કાંક શેડાનું ઓલું થશે તે બાજુ ગયા છે હરવું કરવા જોઈએ. આવી જશે ને ટાઈમ રહેશે ને તો આપણે એનો પણ બ્લોગ ઉતારી લઈશું. તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો જો આપણે મસ્ત મજાના છે ને કઢી આવ્યા છે ને વાળો કરવા પણ બેસી ગયા છે. અને વાળોમાં તો જો કાચી કઢી છે, દૂધીનું શાક છે, રોટલી છે, સૂકી ભાજી છે અને છાશ છે. કા મમ્મી જો બધા જમવા બેસી ગયા છે. કા પપ્પા મીતો અને જો ખાટું અને ગળું બે જો આથણું છે એ તો કહેવાનું હવે છે ને ભૂલાય છે જ નહીં. કાકડી છે તો કાચી કઢી ને જો આવું બધું તમારે મિત્રો ખાવું હોય ને તો વહી આવજો. તો મિત્રો જમીન પાછા મળીશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. સરસ મજાની જો ડૂટી ફૂટી બનીને છે ને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો આવી કાંક બની છે, સરખી દેખાતી નથી, મસ્ત જો બની ગઈ છે. અને આરસી પણ બેઠી છે. કા આરસી? મમ્મી તમે ડૂટી ફૂટી ખાધી તો સાખીને બતાવો કે કેવી બની છે. લ્યો મસ્ત બની છે. હજી પણ ગળી નહીં થઈ હોય. હજી હું કહું છું ને પછી ગળી થાય છે. લાગે છે ને મળી એ જ બની છે ને. જો એ મસ્ત મજાની બનાવી છે. કાઢી કાઢીને પાણી આવી ગયું. મીઠો માવો તો મારે જેમ કોનું છે કે તૂટી ફૂટી છે ને માવો બનાવવાનું નેશન ચાલુ કરી કેટલી જગ્યાએ પૈસા કમાવા લે હા ખાવું હું અને ધોળીને તો જો બધા બહાર હોઈ ગયા છે. જમી તો લીધું છે ને યાર. તૂટી ફૂટી છે ને જે કાલ સવારમાં થોડી તડકે ઉગવશું તો છે ને મસ્ત મજાની થઈ જશે. અને આજે તો છે ને કે આપણે બ્લોગ પૂરો કરવાનો વારો નથી, નથી તે હાલો આપણે જોઈને આપણે જોઈ લઈશું કે કરવાનો વારો છે કે નથી. કરવાનો વારો હશે તો આપણે કેવી વાળશું ને તૂટી ફૂટી રેસીપી તમને કેવી લાગી જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને જો મારી રેસીપી જોઈને તમે પણ બનાવજો કેવી બનીને પછી મને ટેસ્ટ કરીને તમે તમારી રીતને કેવી બનીને કહેજો નહીં હાશું ને. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મિત્ર આપણે મસ્ત મજાના જમી કાઢી નવરા થઈ ગયા છીએ અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો આવો કાં છે ને આપણો ઘરનો વ્યૂ આવી રહ્યો છે. જો ઘરે છે ને કોઈ એટલે કોઈ નથી. જો આપણે છે ને એકલા હોતા છીએ. મેં કીધું થોડો ઘણો બ્લોગ તો શૂટ કરી વાળું, કારણ કે જો બધા છે ને દાડાવાળા વૈયા ગયા છે બહાર. અને આપણે જો વસે ઉઠ્યા હંજવારી કાઢી નાસ્તો છે ને થોડું ઘણું કામ આપણી માથે આવી ગયું હતું એટલે થોડું ઘણું તો આપણે કામ પણ કરી વાળ્યું છે. અને આજ તો છે ને મેં કાંઈ એટલો બધો બ્લોગ શૂટ નથી કર્યો. વાડીએ લગભગ તો થોડોક કર્યો હતો અને થોડોક જમવા ટાણે કર્યો હતો. હવે ગોપી આજે છે એનો બ્લોગ શૂટ કર્યો છે ને આપણને નથી ખબર. હવે મિત્રો ગોપી ઉપર તો પ્રેન્ક કરી વાળ્યો છે. મિત્રો તમે સમજાય ને પ્રેન્ક કોની ઉપર કરો ને જરી કોમેન્ટ કરીને કહી દેજો. મારી ઉપર કરવું હશે ને તો જો કે મને તો ખબર પડે કે ન પડે કાંઈ ખબર નથી, કારણ કે એકવાર ગોપીઓ કર્યો હતો ને એટલે મને ખબર નથી પડી. કોઈ કોમેન્ટ પણ નથી કરી ને એમને પ્રેન્ક કરી વાળ્યો હતો. કા જો ચેલેન્જ વિડીયો કા પ્રેન્ક વિડીયોનો છે ને ગમે એનું કાંક શેનું લખી વાળો કા ચેલેન્જ વિડીયોનો આ જે લખી નાખો. હાલો મિત્રો પ્રેન્ક તો હમણાંથી જે આવ્યો તો ચેલેન્જ હમણાંથી કેદુનો નથી આવ્યો તો ચેલેન્જ શેનો કર્યો જરી કમેન્ટ કરીને કહી દેજો. ચેલેન્જ હમણાંથી આપણે છે ને નથી કર્યો એટલે આપણે છે ને ચેલેન્જ કરી નાખી એટલે તમને પણ વ્લોગ જોવાની મજા આવે અને અમને પણ વ્લોગ ઉતારવાની મજા આવે.
તો હાલો બ્લોગને પણ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશીષ કે આજનો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે ફરીથી મળું છું નવા બ્લોગમાં નવા અંદર સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો બાય બાય.